હેલો મિત્રો, ફરી સ્વાગત છે એક નવા વિડીયોમાં. અને આ વિડીયોની અંદર આપણે જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમાની અંદર સેમેસ્ટર 1ની અંદર જે ડીસી સર્કિટ છે એ ડીસી સર્કિટની અંદર જે આઈએમપી ક્વેશ્ચન છે કે જે એક્ઝામની અંદર તમારે પૂછી શકે એવા છે એ આપણે જોઈએ ડાયરેક્ટલી અહીંયાથી જ. તો હું તમને અહીંયા જે પોઈન્ટ આપું છું અહીંયા ડાયરેક્ટલી કે આવા એમપી છે તો તમારે ખાસ તૈયાર કરવાના છે, બરાબર છે. તો આની અંદર આપણે જે ચેપ્ટર નંબર 1 જે ફંડામેન્ટલ કન્સેપ્ટ્સ ઓફ ડીસી સર્કિટ જે પહેલું ચેપ્ટર છે એની અંદર જોઈએ તો એની અંદરથી તમને અહીંયા જે પૂછાતું હોય છે એ આની અંદર જે એસી અને જે ડીસી જે ડાયરેક્ટ કરંટ અથવા જે ઓલ્ટરનેટિંગ કરંટ છે બંને વચ્ચેનો ડિફરન્સ, બરાબર છે, કે એસી જે કરંટ ડીસી કરંટ એ બંને વચ્ચે તમને તફાવત પૂછાતો હોય છે. તો તફાવત તમારે તૈયાર કરવાનો ખાસ, બરાબર છે. અને એના પછી જે ઈએમએફ અને જે પોટેન્શિયલ જે ડિફરન્સ છે આ ખાસ પૂછાતો હોય છે કે ઈએમએફ અને પોટેન્શિયલ ડિફરન્સ વચ્ચેનો તફાવત શું છે એ આપો, બરાબર છે. તો આ તમારે ખાસ જે એક પોઈન્ટ છે આ ખાસ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, તમારે ખાસ તૈયાર કરવાનો છે, બરાબર છે, કે ઈએમએફ અને પોટેન્શિયલ ડિફરન્સ વચ્ચેનો શું તફાવત છે એ. તો એ ખાસ તૈયાર કરજો. એના પછી આની અંદર તમને જે અહીંયા કંડક્ટર, ઇન્સ્યુલેટર એન્ડ સેમી કંડક્ટર યાની કે જે વાહક, વિષવાહક એટલે કે જે આપણે અવાહક કહીએ છીએ અને અર્ધવાહક યાની કે સેમી કંડક્ટર. તો આ વચ્ચે ત્રણ વચ્ચે એની અંદર શું ગુણધર્મો હોય છે, બરાબર છે, એના વિશે પણ પૂછાતું હોય છે. ત્રણની આપણે તફાવત કરીને પણ આની અંદર પૂછાતું હોય છે, બરાબર છે, કે ત્રણની અંદર શું અલગ અલગ છે. તો કે વાહક છે કરંટને પસાર થવા દે છે, જે ઇન્સ્યુલેટર છે કરંટને પસાર થવા દેતું નથી, અને સેમી કંડક્ટર છે એ અમુક કન્ડિશનમાં પસાર થવા દે છે અને અમુક કન્ડિશનમાં પસાર થવા દેતું નથી. તો એના ગુણધર્મની બધી આ પૂછાતું હોય છે, બરાબર છે. એના પછી આની અંદર જે કોઈ પણ ધારો કે અહીંયા ઇન્ડક્ટર છે, કેપેસિટર છે, કોઈ પણની વ્યાખ્યા પણ પૂછાઈ શકે છે, બરાબર છે. એના પછી અહીંયા લાસ્ટની અંદર તમે જોશો તો આની અંદર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોએફિશિયન્ટ, બરાબર છે. તો આ જે રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે એ પણ ખાસ પૂછાતું હોય છે, બરાબર છે. તો આ તમારે ખાસ તૈયાર કરવાનું કે રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોએફિશિયન્ટ એનું એક સૂત્ર પણ આવે છે, એ તમારે ડેરિવેશન જો કરવાનું એક્ઝામની અંદર આવે તો ડેરિવેશન પણ તમારે કરવું પડશે, બરાબર. તો રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ખાસ કરજો, બરાબર છે. તો એ ખાસ તમારે જે પોઈન્ટ છે કરવાનો છે. એના પછી જે નીચે અમુક જે પોઈન્ટ છે તમારે ખાસ વાંચી લેવાના, બરાબર છે. કન્ડક્ટન્સ ને કન્ડક્ટિવિટી શું છે, બરાબર છે. આ ઓમનો નિયમ ખાસ કરી લેજો, ઓમનો નિયમ પણ પૂછાતો હોય છે. તો કે ઓમનો નિયમ આખો પૂછે કે એનો નિયમનો ઉપયોગ ક્યાં ક્યાં છે, એની મર્યાદા શું છે, બરાબર છે. તો આ પણ એક ઓહમનો નિયમ ડાયરેક્ટલી ખાલી મેઇન તમને ખ્યાલ હોવો જોઈએ કે ઓહમનો નિયમ શું છે, બરાબર. અને એના પછી અહીંયા જે કિર્ચોફનો કરંટ અને વોલ્ટેજનો જે નિયમ છે એ પણ તમારે અહીંયા આઈએમપી છે, બરાબર છે. અહીંયા જે તમને અહીંયા મેક્સવેલ જે એની લૂપ કરંટની રીત છે, બરાબર છે, એ તમારે થોડી વાંચી લેવાની, બરાબર છે. કિર્ચોફનો કરંટનો નિયમ છે, વોલ્ટેજનો નિયમ છે, એ થોડા બે વાંચી લેવાના, જેથી એટલી બધી ગેરંટી નથી પણ છતાં બી જો પૂછાઈ જાય તો તમારે ખાલી મતલબ કામ આવશે. તો રીડિંગ 1-2 વખત રીડિંગ કરી લેજો. એના પછી અહીંયા જે વર્ક, પાવર અને જે એનર્જી છે એની ડેફિનેશન પૂછાતી હોય કે ભાઈ વર્ક કોને કહેવાય, પાવર કોને કહેવાય, એનર્જી કોને કહેવાય. તો અહીંયાથી જે આ વર્ક, પાવર અને એનર્જીની બધાની જે ડેફિનેશન છે, વ્યાખ્યા છે, કમ્પ્લીટલી કરી દેવાની. એનો એકમ શું છે, બરાબર છે, એ બધું કમ્પ્લીટલી તમને આવડવું જોઈએ, બરાબર છે. તો આ વર્ક, પાવર અને એનર્જી છે એના વિશે પણ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર છે. એના પછી આપણે જે બીજું જોઈએ ચેપ્ટર નંબર 2, બરાબર છે. તો ચેપ્ટર નંબર 1ની અંદર તમને આટલા જે આઈએમપી છે ખાસ કરી લેવાના, બરાબર છે, કે જે વાહક, અવાહકની વ્યાખ્યા શું છે, બરાબર છે. ઈએમએફ અને પોટેન્શિયલ ડિફરન્સ વચ્ચે મતલબ શું તફાવત છે, બરાબર છે. એસી ડીસીમાં શું તફાવત છે, બરાબર છે. વાહક, વિષવાહક, અર્ધવાહક એના વચ્ચે તમને તફાવત પૂછાઈ શકે છે, બરાબર છે. રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટર, કેપેસિટરની વ્યાખ્યા, બરાબર છે, ખાસ કરવાની છે. તો એના પછી આપણે જે ચેપ્ટર નંબર 2 છે નેટવર્ક સોલ્યુશન ટેકનિક. તો આની અંદર મિત્રો જે ચેપ્ટર 2 છે એની અંદર ખાસ જે તમારું અહીંયા આગળ આવેલું છે કે એનર્જી સોર્સ. તો એની અંદર જે વોલ્ટેજ સોર્સ શું છે, કરંટ સોર્સ શું છે, આ બે પણ પૂછાય. અને ખાસ જે એમ પૂછાતું હોય છે કે એનર્જી સોર્સનું રૂપાંતર, બરાબર છે, કન્વર્ઝન ઓફ એનર્જી સોર્સિસ. તો આ ખાસ જે 3 પોઈન્ટ છે ખાસ કરી લેવાના કે તમને વોલ્ટેજ સોર્સ, કરંટ સોર્સ, પછી એના પછી એનર્જીનું સોર્સનું રૂપાંતર, બરાબર છે. તો આ જે 3 ટોપિક છે ખાસ છે, બરાબર છે, એ ખાસ કરવાના છે. એના પછી જે આઈએમપી પ્રશ્નો છે એ આપણું એ છે કે એની અંદર તમને એવું પણ પૂછાય કે સિરીઝ અને પેરેલલ જે સર્કિટ છે એની સરખામણી, આ ખાસ પૂછાતું હોય છે કે સિરીઝ અને પેરેલલ સર્કિટની સરખામણી કરો, બરાબર છે. તો તમારે એની બંનેની સરખામણી કરવાની કે સિરીઝ અને પેરેલલમાં શું હોય છે, બરાબર. ધારો કે સિરીઝની અંદર કરંટ છે સેમ હોય છે, જ્યારે પેરેલલમાં કરંટ સેમ નથી હોતો પણ વોલ્ટેજ સેમ હોય છે. તો એ બંનેની તફાવત જે છે ખાસ પૂછાતો હોય છે,
બરાબર છે, એટલે ખાસ તમારે એ કરવાનું છે, બરાબર છે। એના પછી તમને અહીંયા જે ટોપિક આલેલા છે કે શ્રેણી પરિપથ પ્રતિરોધનું શ્રેણીમાં જોડાણ કરવાનું, બરાબર। તો એક તમને ખાસ તમારે એની સર્કિટ ખાલી ખાસ કરી દેવાની કે કઈ રીતનું એનું જોડાણ કરવું જોઈએ, બરાબર છે। બાકી અહીંયા વોલ્ટેજ સોર્સની આ બધા છે એ પૂછાશે ખાસ, અને બંનેની જે સરખામણી છે પૂછાશે। અને એના પછી જે અહીંયા મેશ જે નોડલ એનાલિસિસ છે એની વ્યાખ્યા પૂછાતી હોય છે, બરાબર છે। તો એની અંદર તમારે મેશ અને જે નોડલ એનાલિસિસ છે એની ડેફિનેશન પૂછાતી હોય, ડેફિનેશન ખાસ કરવાની, બરાબર। એમાં જે તમને પૂછાશે કે મેશ એટલે શું, નોડ એટલે શું, બરાબર છે। તો એ તમને ખાસ એનો ખ્યાલ હોવો જોઈએ, બરાબર છે, એની વ્યાખ્યા તમને આવડવી જોઈએ, બરાબર। એના પછી અહીંયા કોઈ પણ ધારો કે તમને અહીંયા જે ડ્યુઅલિટીનો જે સિદ્ધાંત છે એમાંથી પણ કોઈ પણ આવી શકે છે, બરાબર છે। કેમ કે આ સિલેબસ થોડો નવો આવ્યો છે એટલે આ લોકો પૂછે કે ના પૂછે કંઈ એટલો બધો વધારે આપણે આઈડિયા ના કરી શકીએ, પણ જે ડ્યુઅલિટીનો સિદ્ધાંત છે એ પણ તમારે થોડો રીડિંગ 1-2 વખત કરી લેવાના, બરાબર છે। બાકી જે આઈએમપી કીધા તો એ તો આવશે, બરાબર છે, કે સિરીઝ અને પેરેલલની સરખામણીને વોલ્ટેજ સોર્સ, કરંટ સોર્સ એનું એકબીજામાં રૂપાંતર, બરાબર છે, એ ખાસ આવશે। એના પછી આપણે હવે ચેપ્ટર નંબર જે 3 છે નેટવર્ક થિયરમ એ જોઈએ। તો આની અંદર જે એક્ટિવ અને પેસિવ એલિમેન્ટ કોને કહેવાય એની ખાસ વ્યાખ્યા, બરાબર છે। લિનિયર અને નોન લિનિયર કોને કહેવાય, અને બાયલેટરલ અને યુનિલેટરલ જે એલિમેન્ટ છે કોને કહેવાય, લમ્પ્ડ અને ડિસ્ટ્રીબ્યુટેડ એલિમેન્ટ, મતલબ આ બધા જે પણ તમને અહીંયા સર્કિટ એલિમેન્ટ છે બધા કોઈ પણની વ્યાખ્યા તો ફાઇનલ આવશે। આમાંથી કોઈ પણ 2 થી 3 ટોપિક પર અથવા તો 1 થી 2 ટોપિક પર તમને ત્યાં વ્યાખ્યા પૂછવાનું કહેશે કે ભાઈ એક્ટિવ એલિમેન્ટ કોને કહીશું, પેસિવ કોને કહીશું, લિનિયર, નોન લિનિયર, બરાબર છે। તો તમારે ખાસ એની ડેફિનેશન કરવાની, વ્યાખ્યા કરવાની, બરાબર। અને એના પછી જે નેટવર્કના પ્રકારો જે છે એ પણ તમારે ખાસ કરવાના, પેસિવ નેટવર્ક, એક્ટિવ નેટવર્ક, બરાબર છે, લિનિયર, નોન લિનિયર, બરાબર છે। તો આ બધા જે છે સિમેટ્રિકલ જે નેટવર્કની, એસિમેટ્રિકલ નેટવર્ક, આ ખાસ કરજો, સિમેટ્રિકલ અને એસિમેટ્રિકલ, બરાબર છે। તો બાકી તો જે એની આ ટર્મ પૂછાતી હોય છે કે પેસિવ એલિમેન્ટ કોને કહેવાય, બરાબર છે, એની સાથે નેટવર્કના પ્રકારો પણ પૂછાઈ શકે છે, માટે આ પણ ખાસ કરવાના। એના પછી જે સુપરપોઝિશન થિયરમ છે એ પણ ખાસ કરવાનો, બરાબર છે, કે સુપરપોઝિશન થિયરમ શું છે, બરાબર છે, તો એ ખાસ કરજો। એના પછી અહીંયા ડેલ્ટા સ્ટાર અને સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન આપેલું છે, બરાબર છે, એ પણ થોડું આઈએમપી છે, બરાબર છે। બાકી જે થિયરમ છે, આ જે પણ થિયરમ છે એમાંથી કોઈ પણ એક ધારો કે થિયરમ પણ આવી શકે છે, અને આ જે મહત્તમ પાવર ટ્રાન્સફર જે થિયરમ છે એ તમારે ખાસ કરવાનો, બરાબર છે, કેમ કે આ આઈએમપી છે। તો મહત્તમ પાવર ટ્રાન્સફર જે થિયરમ છે તમને આવડવો જોઈએ, બરાબર છે। બાકી જે થિયરમ ઘણા બધા છે, થેવેનિન, નોર્ટન, બરાબર છે, સુપરપોઝિશન, તો આની અંદરથી કોઈ પણ ધારો કે થિયરમ છે આવી શકે છે, એનું કંઈ ફાઇનલ નથી, બરાબર છે, છતાં પણ જે મહત્તમ પાવર ટ્રાન્સફર થિયરમ છે કે તમે ખાસ કરજો, બરાબર છે। તો આ ચેપ્ટરની અંદરથી તમને આટલું રહેશે કે પહેલાં તો ખાસ આ બધાની ડેફિનેશન કરવાની, એના જે નેટવર્ક ટાઈપ્સ ઓફ નેટવર્ક કરવાના, બરાબર છે, કે કયા એની અંદર પેસિવ નેટવર્ક કોને કહેવાય, એક્ટિવ નેટવર્ક એન્ડ, બરાબર, એ બધા વિશે તમને ખાસ માહિતી હોવી જોઈએ, બરાબર છે। એના પછી સુપરપોઝિશન થિયરમ છે અને મહત્તમ પાવર ટ્રાન્સફર થિયરમ, આ બે જે છે ખાસ કરજો, બરાબર છે, કે મહત્તમ પાવર ટ્રાન્સફર થિયરમ અને સુપરપોઝિશન થિયરમ, બરાબર છે। એના પછી ચેપ્ટર નંબર 4 જોઈએ, તો એની અંદર છે કેપેસિટર્સ એન્ડ ઇટ્સ એપ્લિકેશન્સ। તો આની અંદર શું આઈએમપી છે આપણે જોઈએ। તો આની અંદરથી જે કેપેસિટન્સ છે, કેપેસિટર કોને કહેવાય, બરાબર છે, કેપેસિટન્સ શું છે, બરાબર છે, એનું તમને ખાસ એની વ્યાખ્યા પણ પૂછાઈ શકે છે, એનો એકમને બધું તમારે ખાસ ધ્યાન રાખવાનું, બરાબર છે। અને એના પછી એની અંદર કેપેસિટર સિરીઝ સમાંતરમાં એ એટલું બધું ખાસ પૂછાય નહીં, બરાબર છે, પણ એની સાથે જે એની અંદર જે કેપેસિટર છે, બરાબર છે, તો એની અંદર જે સંચિત એનર્જી છે એટલે કે એનર્જી સ્ટોરેડ ઇન કેપેસિટર, તો આ ખાસ હશે, આ એકદમ ખાસ કરજો, એટલે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે। ને કેપેસિટર જે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ જે છે એ પણ તમારે ખાસ કરવાનું, તો આ 2 પોઈન્ટ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે કેપેસિટરમાં ચાર્જિંગ, બરાબર છે, અને કેપેસિટરમાં સંચિત એનર્જી એટલે કે સ્ટોરેડ એનર્જી ઇન કેપેસિટર, એન્ડ બીજું જે છે ચાર્જિંગ એન્ડ ડિસ્ચાર્જિંગ ઓફ કેપેસિટર, તો આ ખાસ કરવાનું તમારે, બરાબર છે, કેમ કે આવું પૂછાતું હોય છે કે કેપેસિટરની અંદર કેટલી શક્તિ સ્ટોર થાય છે, બરાબર છે, એ બધું। તો કેપેસિટરની એની વ્યાખ્યા હવે આ તમને આવડવી જોઈએ, એની અંદર જે એનર્જી સંચિત થાય છે, એનું ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ, તમને આ 2 થી 3 ટોપિક તમને ખાસ આઈએમપી છે તમારે પાક્કા કરવાના છે। એના પછી અહીંયા જે સેલ છે, તો સેલના ટાઈપ તમારે થોડા ખાલી યાદ રાખવાના કે પ્રાઇમરી સેલ છે, બરાબર છે, પછી સેલ અને બેટરી, પછી સેકન્ડરી સેલ છે, બરાબર છે। તો એ બધા મતલબ કે તમારે સેલના પ્રકારો તમને ખાસ યાદ રાખવાના છે, બરાબર છે, એના વિશે થોડી માહિતી હોવી જોઈએ, એક ખાસ પૂછાતા એવા નથી, બરાબર છે, પણ એની તમને ખાસ થોડી ઇન્ફોર્મેશન હોવી જોઈએ, જેથી કોઈ પણ ધારો કે પૂછી જાય તો તમને એના વિશે લખતા આવડે, બરાબર। અને એના પછી એની અંદર જે તફાવત છે ખાસ પૂછાશે કે પ્રાઇમરી સેલ તથા સેકન્ડરી સેલ
બરાબર છે. એના વચ્ચેનો જે ડિફરન્સ છે એ તમે ખાસ લખો. બરાબર છે. તો આ તમારે ખાસ કરવાનો કે ડિફરન્સ બિટવીન પ્રાઇમરી સેલ એન્ડ સેકન્ડરી સેલ સ્ટોરેજ સેલ. બરાબર છે. આ બંને વચ્ચેનો ડિફરન્સ છે ખાસ કરજો. બરાબર કે આઈએમપી છે. બરાબર છે. બાકી થોડું તમે બધા જે આખા ચેપ્ટર છે પૂરેપૂરા રીડિંગ કરી લેજો. ધારો કે જો કોઈ પણ ક્વેશ્ચન આવી જાય તો પણ તમને માં આવડે. બરાબર. પણ આટલા ટોપિક તમને ખાસ આવડવો જોઈએ. આ મિનિમમ હું તમને કહું છું કે આટલા તો ખાસ કરવાના જ છે જેમને પાસ થવું છે એમને. બરાબર છે. જેમને સારા માર્ક્સ લાવવા છે એમને તો બધું કમ્પ્લીટ કરવાનું છે. બરાબર છે. પણ આ જે ટોપિક હું કહું છું એ તો પણ તમારે છૂટી જવા જોઈએ નહીં. બરાબર છે. કે આટલા જે તફાવત છે. બરાબર છે. ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ તો એની અંદરથી. બરાબર. એના પછી જે મેગ્નેટિઝમ અને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ જે ચેપ્ટર નંબર 5 છે એમાં આપણે જોઈએ તો શું એમાં આઈએમપી રહેશે. ધારો કે આ ચેપ્ટર છે ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક ફિલ્ડ. તો એના રિલેટેડ કોઈ પણ તમને પૂછી શકે છે કે ફ્લક્સ ડેન્સિટી એની વ્યાખ્યા શું છે. બરાબર છે. તો તમારે બધી એની જે ડેફિનિશન છે એને આવડવો જોઈએ. એના ટર્મ હોય. બરાબર છે. તો એ બધા તમને જે મેગ્નેટિક ફિલ્ડ છે એના રિલેટેડ જે પણ ટર્મ હોય તમને આવડવા જોઈએ. તો ફ્લક્સ ડેન્સિટી છે તો એના વિશે તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. એની વ્યાખ્યા તમને કમ્પ્લીટલી આવડવી જોઈએ. તો ફ્લક્સ ડેન્સિટી આઈએમપી છે આપણા માટે. એના પછી આની અંદર ધારો કે કોઇલમાંથી પસાર થતા પ્રવાહને લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. બરાબર છે. મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ્ડ ડ્યુ ટુ કરંટ ફ્લોઈંગ થ્રુ અ કોઇલ. તો આ તમને ખાસ આવડવું જોઈએ. બરાબર છે. તો આ પોઈન્ટ તમારે ખાસ કરવાનો છે. ફ્લક્સ ડેન્સિટી પણ ખાસ કરવાની છે. એના પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ચુંબકીય પરિપથને લગતા પદો. આ તમને કોઈ પણ પૂછી શકે છે. ચુંબકીય રિલેટેડ જે પણ તમને ટર્મ હોય. બરાબર છે. ટર્મ્સ રિગાર્ડિંગ મેગ્નેટિક સર્કિટ. તો એની અંદર તમને કોઈ પણ પૂછાઈ શકે છે. તમારે ખાસ કરવાનું. બરાબર છે. રિલેક્ટન્સ શું છે ને એવું તમને એની ડેફિનિશન છે વ્યાખ્યા પૂછાઈ શકે. તો એ ખાસ કરજો. જે પણ એના તમને જોશો તો એના નીચે તમને આપેલા હશે કે રિલેક્ટન્સ શું છે. બરાબર છે. એ બધું તમારે એના ટર્મ તૈયાર કરવાનું. એના પછી એક આઈએમપી છે હીરો. એના પછી આપણે જે હિસ્ટેરિસિસ લૂપ જે છે આ હિસ્ટેરિસિસ લૂપ બહુ આઈએમપી છે. તો હિસ્ટેરિસિસ લૂપ તમે ખાસ કરજો આની અંદર. બરાબર. તો એના પછી આપણે જોઈએ તો જે ફેરેડેના જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમો છે તમારે ખાસ કરવાના છે. બે નિયમો તમને આવડવા જોઈએ. એ આઈએમપી છે આપણા માટે. એના પછી ઇન્ડ્યુસ્ડ ઈએમએફના પ્રકારો. બરાબર છે. એ તમને આવડવા જોઈએ. ડાયનેમિકલી છે અને સ્ટેટિકલી છે. બરાબર છે. મેઇન બે પ્રકાર છે. એની અંદર તમને એના પેટા પ્રકાર જે ઇન્ડ્યુસ્ડ ઈએમએફ ધારો કે સેલ્ફ જે ધારો કે ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ છે. પછી ધારો કે સ્ટેટિકલી છે એની અંદર પણ સેલ્ફ ઇન્ડ્યુસ્ડ મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ એ તમને ખાસ એનો આઈડિયા હોવો જોઈએ. એની ડેફિનેશન આવડવી જોઈએ. બરાબર છે. તો આ બે છે ઇન્ડ્યુસ્ડ ઈએમએફના પ્રકારો તમને ખાસ આવડવા જોઈએ. અને ડાયનેમિકલી ઈએમએફ ઉત્પન્ન કરવાની શરતો શું છે એ આઈએમપી છે. ફ્લેમિંગના જે જમણા હાથનો નિયમ છે. બરાબર છે. ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ એ તમને ખાસ આવડવો જોઈએ. એ આઈએમપી છે. એના પછી જે સેલ્ફ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ છે એની અંદર આપણે લેન્ઝ લો છે. લેન્ઝનો નિયમ. સેલ્ફ ઇન્ડક્ટન્સ શું છે. બરાબર છે. એ તમને આવડવું જોઈએ. બરાબર. એના રિલેટેડ એની વ્યાખ્યા આવડવું જોઈએ. પછી સેલ્ફ ઇન્ડક્ટન્સનો આંક છે આઈએમપી છે. બરાબર છે. તો આટલું આમાં આપણે આઈએમપી છે. એના પછી જે મ્યુચ્યુઅલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ છે એ મ્યુચ્યુઅલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ તમને આવડવો જોઈએ. બરાબર છે. તો એનો જે કોએફિશિયન્ટ ઓફ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન પણ એની જે મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ છે એની વ્યાખ્યા શું છે. બરાબર છે. તમને ખાસ આવડવું જોઈએ કે મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ કોને કહેવાય. બરાબર છે. તો આ આઈએમપી છે આટલું. બરાબર છે. એના પછી આટલું જે તમારે મોસ્ટ ઓફ કરવાનું છે. બરાબર છે. અને આની અંદર ધારો કે એવું પણ પૂછાય છે કે બંને વચ્ચેનો તફાવત પણ પૂછાઈ શકે છે. બરાબર છે. કે ડાયનેમિકલી અને સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ બંને વચ્ચે તફાવત શું છે. તો તફાવત પણ તમારે જો હોય બુકની અંદર તો તમારે ખાસ તૈયાર કરવાનું છે. બરાબર છે. પણ તમને જો બંનેનો આઈડિયા છે તો તમે એનો બંનેનો તફાવત છે આરામથી લખી શકશો. તો આની અંદરથી જે મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ સેલ્ફ ઇન્ડ્યુસ્ડ બરાબર છે એ તમારે ખાસ કરવાનું છે. મતલબ કે ડાયનેમિકલી અને મ્યુચ્યુઅલ ડાયનેમિકલી અને સ્ટેટિકલી આ બંને જે મેઇન પ્રકારો છે ખાસ કરવાના. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમો ખાસ કરવાના. હિસ્ટેરિસિસ લૂપ છે. બરાબર છે. અને ચુંબકીય પરિપથને લગતા પદો રિલક્ટન્સને બધું ખાસ કરવાનું. બરાબર છે. અને કોઇલમાંથી પસાર થતા પ્રવાહને લીધે ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્ર ખાસ ફ્લક્સ ડેન્સિટી. આ જે 5મા ચેપ્ટરમાં આટલું આઈએમપી છે. બરાબર છે. તો ડીસી સર્કિટ માટેની અંદર આટલું જે આઈએમપી છે તમારે ખાસ મિનિમમ તમારે કરવાનું છે. બરાબર છે. ને જેમને પાસ સારા માર્ક્સ લાવે છે એમને બધું મોસ્ટ ઓફલી બધું જ કરવાનું છે. દાખલા પણ ઘરે સાથે કરજો જેથી તમારે આની અંદર સારા માર્ક્સ આવશે. બરાબર છે. તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે. તો જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મિત્રો સુધી શેર કરજો જેથી જે પણ કંઈ અપડેટ હશે તમને તાત્કાલિક મળતી રહેશે. અને વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો. એની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. ચલો મળીએ જ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.